સાસણગીર દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, ત્યારે પ્રવાસીઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। સાસણગીરમાં નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું છે। લાંબા સમયથી અગ્રણી આગેવાનો અને ગ્રામજનો દ્વારા સાસણગીરમાં કાયમી પોલીસ સ્ટેશનની માંગ કરવામાં આવી રહી હતી કે જેને ધ્યાને લઈ હવે સાસણગીરને પોલીસ સ્ટેશનની ફાળવણી કરવામાં આવી છે। સાસણ પોલીસ સ્ટેશન માટે એક પીઆઈ, એક પીએસઆઈ સહિત કુલ 72 પોલીસ કર્મચારીઓનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે કે જેના કારણે પ્રવાસીઓની સુરક્ષા ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને પણ પોલીસ સેવાઓ વધુ ઝડપથી અને સરળતાથી મળી શકશે। आज આપણે જે પીઆઈ નું પોલીસ સ્ટેશન સાસણ મુકામે જે લોકાર્પણ કરીને ખુલ્લું મૂક્યું છે લોકોને માટે મુસીબતના સમયમાં લોકોને જરૂરિયાત જ્યારે ઊભી થાય ત્યારે લોકો સાથે ઊભા રહી શકે એ પ્રકારની વ્યવસ્થા સાથેનું એક પોલીસ સ્ટેશન જ્યારે સરકાર દ્વારા ભેટ આપવામાં આવ્યું છે ત્યારે લોકોને કાંઈ પણ ટુરિસ્ટ પ્લેસ વાળો વિસ્તાર છે જ્યારે પણ બહારથી લોકો આવતા હોય એમને કોઈ મુસીબત પડે તો નજીકનું પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી એમને સારી રીતે મદદરૂપ મળી શકે એ પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે। આજરોજ માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબના વરદ હસ્તે તેમજ આગેવાનશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીની હાજરીમાં સાસણ પોલીસ સ્ટેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે। સાસણમાં આપણે સૌ જાણીએ છીએ ત્યારે સિઝનમાં હજારો લાખો યાત્રાળુઓ ટુરિસ્ટ આવતા હોય છે, એમની સુવિધાઓ માટે, સુરક્ષા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે અને આવનાર સમયમાં સાસણ પોલીસ સ્ટેશન એક શ્રેષ્ઠ કક્ષાનું ટુરિઝમ પોલીસ સ્ટેશન બને એવી સરકારશ્રીની નાયબ મુખ્યમંત્રી સાહેબની જે સૂચના છે એનું અમે અમલીકરણ કરી અને સુંદર પોલીસ સ્ટેશન આપી અને લોકોને સુંદર સુવિધાઓ અને સુરક્ષા પ્રદાન કરશું। પોલીસ સ્ટેશન કૌશિકભાઈના હાથથી આજે એનું ઓપનિંગ થઈ ગયું છે અને અહીંયા એક પીઆઈ, પીએસઆઈ અને 72 જણાનો સ્ટાફ આ પોલીસ સ્ટેશનમાં રહેશે। એટલે હવે સાસણની આજુબાજુના 15 ગામ અને સાસણ એની સેફટી હવે સાસણ પોલીસ સ્ટેશનમાંથી રહે, એટલે આ બહુ સરકારનું સારું કાર્ય છે।